અને સમાચારો જૂનાગઢથી, જ્યાં ગિરનાર પર સિંહના હુમલા રોકવા માટે સરકારે કર્યો છે મોટો નિર્ણય। સિંહના હુમલાની ઘટનાઓ રોકવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। ગિરનાર પર્વતના સીડી વિસ્તારમાં 25 ટ્રેકર નિયુક્ત કરાશે। સંવેદનશીલ વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરાશે। ગિરનાર પર યાત્રિકોની અવરજવર અંગે માર્ગદર્શિકા બનાવાશે અને દાતાર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરાશે। વન્ય પ્રાણી પર ડ્રોનથી નજર રાખવામાં આવશે। તાજેતરમાં જ ગિરનાર ખાતે સિંહ હુમલામાં 11 વર્ષના બાળકના મોત બાદ વન વિભાગ હવે સાબદું થયું છે। વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વન વિભાગના અધિકારીઓ સાથે આ મામલે બેઠક કરી સિંહના હુમલાને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા મંથન કર્યું। આ દાતારના આખી સીડી વિસ્તાર છે, એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે।